અરે તમને થતું હશે કે આ લોકો બેસીને રોડ કેમ તોડી રહ્યા છે, પણ મામલો ખૂબ ગંભીર છે. આ રોડ કાલે જ બન્યો છે ને આજે ગામ લોકો બેસીને તેનું બેસણું કરી રહ્યા છે. કારણ કે રોડ માત્ર નામનો છે, ભ્રષ્ટાચાર કરી પાથરી દેવામાં આવ્યો છે તેવો દાવો કરવામાં આવ્યો છે. ગામ લોકો કહી રહ્યા છે કે ઘણા વર્ષો બાદ રોડ બન્યો છે, પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાંઠગાંઠને કારણે નબળી ગુણવત્તાનું કામ થયું છે. રોષે ભરાયેલા ગામ લોકોએ કહ્યું હતું કે આવા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરના પેટમાં કીડા પડશે. આવું શું કહ્યું તમે સાંભળો. ડામરની કોઈ ગુણવત્તા નહીં, જેથી કરીને કોન્ટ્રાક્ટરોની આંખો ખુલે અને એમના છોકરા હાજર રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોન્ટ્રાક્ટરો આની અંદર ડામર નાખો, નકર તમને મોટા ને મોટા કીડા પડશે. જેથી કરીને રોડ અમારો સારો 20 વર્ષે બનવા આવ્યો હોય, એમાંય તમે ભ્રષ્ટાચાર કરો એટલે રોડનું આજે બેસણું રાખ્યું હતું. કાલ આનો જન્મ થયો હતો અને આજ સવારે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો. એટલે બેસણામાં બધા ભેરા જાય વનપેડી ગામના વ્યક્તિ. બોલો રામચંદ્ર ભગવાનની. પાર્લે જે બિસ્કિટ ફટ દઈને ભાગી જાય, નહીં તૂટતા ના જુઓ, ફટાફટ તૂટે જો, ફટાફટ શેક નહીં ભાઈ, કેવા રોડ હે કો.